બધાને આજે અહીંયા ફેસ્ટ રાખેલો છે ક્રિએટર્સ, તો એ કારણે બધાને મળવાનું પણ થયું. સ્પેશિયલ યુટ્યુબરનો મેળો થવાનો છે, એટલે જેટલા બધા ગુજરાતના યુટ્યુબર છે ને બધા યુટ્યુબર અહીં ભેગા થવાના છે. लेकिन दीप जलाना कहाँ मना है. तो 35,000 લોકોને એમને પાકિસ્તાનથી ભારત લઈ આવીને રિહેબિલિટેટ કર્યા છે. इंस्टाग्राम के 2 रूल्स हैं. द 3 सेकंड रूल. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારે ભાઈ અમે છીએ ભાવનગર, વાગી ગયા છે સવારના 4:30 ઉપર થઈ ગયું છે અને અમે બધા થઈ ગયા છીએ તૈયાર, કારણ કે અત્યારે અમારી ગાડી જઈ રહી છે અત્યારે ભાઈ અમદાવાદ, કારણ કે ત્યાં થઈ જઈ રહ્યો છે બહુ મોટો ક્રિએટર ફેસ્ટ. એટલે ગુજરાતથી બહુ મોટા ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે, બધા એને અમદાવાદ ભેગા થવાના છે અને બહુ મોટું આયોજન છે. તો જો અમારા પીજીભાઈ થઈ ગયા છે તૈયાર, ચપ્પલ બપ્પલ ને બધું પહેરે છે અને રૂમની અંદર તમને જઈને બતાવવું છે બધા એને થાય છે તૈયાર. જો આ અમારી બેન નખ રંગે છે અને અમારી રીનાબેન તૈયાર થઈ ગયા છે અને બસ હવે ધીમે ધીમે નીકળીએ છીએ. હવે કૌશિકભાઈ ની બધા આવે છે, એ બધા એને રસ્તે ઊભા છે, તો નીકળી હાલો. જો તો અમે બધા હવે નીકળી ગયા છીએ ભાવનગરની બહાર મધરા. હવે એને બધા ભૂખા પેટે નીકળી જશે. હજી આગળ તક દુકાન આવે નાસ્તો કરવાનો છે અને હજી અમદાવાદ પહોંચો તો બહુ વાર લાગી જાય. જોઈએ છીએ કેવો રસ્તો આવે. અમદાવાદ ફર્સ્ટ ટાઈમ ના જો અમે તીર્થુભાઈ અમે જાય છે જેઠાલાલના હાહરિયામાં અમદાવાદ. જેઠાલાલના હાહરિયામ લાવી ચલો. ઓ તો આ બધા એને 4:00 પહોંચી ગયા છે. કેટલા વાગ્યા? એટલું બધું મોડું ન હોય, અમે અહીંયા કલાક થાય ને બેઠા ખબર છે. ખોટું હું બોલો, કલાક તો ન થયું હોય ને. હવે હું કઈ મગાવી ન રખાય તો અહીંયા આવીને મંગમાં તૈયાર જ છે. હાલો. હું છે આ જે ફૂડ વાળાને ખબર છે આ તો હું મગાવવાનું હું છે એ તો જો તમે કયો હું ખાવાની તમને મજા આવે મગાવજો બસ. તમે કયો મગાવ પડે. હાલો ભાઈ, પેલા એને નાસ્તો કરી લઈને પછી આપણે આગળ નીકળીએ, બરોબર? ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ ચા પીવા માટે. તો જો ભાઈ ગાંઠિયા આવી ગયા છે ગરમા ગરમ ને ચા હે ને બધા કૌશિકભાઈ અડધી પી નાખી છે. આપણે ગાંઠિયા રહે ને હવે ઝપટ કરી. જો ભાઈ સીએનજી લો થઈ ગયું છે અને અમે પહોંચી ગયા છીએ સીએનજી પંપે. જો થોડીક લાઈન છે પણ વાંધો ના, 2-3 ગાડી છે અને કૌશિકભાઈ ની પાછળ થઈ ગયા છે, કોને ખબર કેમ આ કે. હવે આવે છે ધીમે ધીમે. હવે અહીંથી અમદાવાદ તો પહોંચી ગયા છીએ ડાયરેક્ટ. હવે અહીંથી આપણે ગોતવાનું છે કઈ જગ્યાએ જવાનું છે. હું છું ઠેટલી દાંત જ કાઢે, કોને ખબર. હવે અમદાવાદ પહોંચી ગયા છે. હવે જવાનું છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એવું કંઈક જગ્યાનું નામ છે. લોકેશન મારીને પછી જાય, પેલા સીએનજી પુરાવી લઈએ. જો તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી. અને આ બધી જે ગાડીઓ દેખાય ને આ બધા એને યુટ્યુબરની ગાડી છે અને અહીંયા ને સ્પેશિયલ યુટ્યુબરનો મેળો થવાનો છે. એટલે જેટલા બધા ગુજરાતના યુટ્યુબર છે ને બધા યુટ્યુબર અહીં ભેગા થવાના છે. તો બધા યુટ્યુબરની ગાડી પડી છે એમ જો, એવી બધી ગાડીઓ પડી છે. આપણી ગાડી અહીંયા પડી છે. જો મારી ગાડી અહીંયા જો સેલેરીઓ પીજીભાઈ, એટલે એ તો આમ આવેલ છે પણ એની જેવી ગાડી છે. બાકી આપણે અહીંયા ગાડી પડી છે. બાકી બધા અલગ અલગ હજી ઘણા બધા આવે છે. 9 વાગ્યાનો ટાઈમ છે, આપણે 8 વાગે પહોંચી ગયા છીએ. કૌશિકભાઈ થોડાક પાછળ થઈ ગયા છે, લોકેશન નાખ્યું છે, બસ થોડી વારમાં પહોંચે છે. અને અહીંયા અંદર છે ને મેકઅપ ને એવું હાલે છે. જો ફર્નિચર ને એવું બધું હાલે છે. તો ભાઈ જો અત્યારે આ રીતના કંઈક આપણને ઓલા કાર્ડ ને એવું બધું મળી ગયું છે. અમારા બેનને આ ઓરેન્જ કલરનું મળ્યું છે અને મારે થોડુંક નામમાં મિસ્ટેક થઈ ગઈ છે. સવિતા શિયાળ. અને આ બધા હારે આવી ગયા છે. કૌશિકભાઈ જામ એ તો વ્લોગ કરે છે. જો બીજા ઘણા બધા ક્રિએટર છે, જ્યાં દેખાય વ્લોગ જ ચાલુ છે. જો જ્યાં દેખાય ને બધા ક્રિએટર છે, તમને જેટલા બતાય ને આ બધા ક્રિએટર છે. પણ આપણે એને આપણા એરિયાને ઓળખીએ છીએ, બધા કોઈ ઓળખતા નથી. બધા અલગ અલગ કેટેગરીમાં બનાવતા હોય ને. આ જો અમારે ભૂખાઈ છે, પ્લેટો લઈ લીધી છે ને આગળ અહીંયા જમવામાં એવું કાંઈક છે. એટલે આપણે પ્લેટો બેટો લઈ લઈને કંઈક જમી લઈએ થોડું. જો ભાઈ અત્યારે નાસ્તો કરી લીધા છે અને અહીંયા છે ને જેટલા પણ લોકો છે ને બધા છે ને ક્રિએટર જ છે. તમે જે પણ અહીંયા જુઓ ને એ બધા ક્રિએટર છે અને બહુ મસ્ત મજાનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે. તમે જુઓ કે બધા અહીંયા જે કંઈ માણસો દેખાય ને કોઈ એમને નહીં, બધાને લગભગ 100 કે 200 કે 300 કે અમુક 1 મિલિયન વાળા પણ છે. બધા યુટ્યુબર છે પણ અમુક લેંગ્વેજ અલગ પડતી હોય તો બધા
અમુક અમુકને ઓળખતા ન હોય એવું હોય, બાકી અમે તો એના ખાલી એટલે ને ઓળખીએ, બાકી એક ચહેરા ને અહીંયા ઓળખાતા નથી અત્યારે, એવું છે. હવે એક ક્રિએટર મળી ગયા છે આપણને જે બહુ જોરદાર વિડીયો બનાવે છે. હું એમના વિડીયો જોઉં છું, જે બહુ આમ એક્સપેરિમેન્ટ ટાઈપના વિડીયો બનાવે છે અને મિની વ્લોગ પણ બહુ મસ્ત બનાવે છે. તમે કદાચ ઓળખતા હોય તો. મજામાં એકદમ મજા. શું હાલે બેન? બસ રેડી એકદમ. બધાની મોજ, બધા સપોર્ટ કરે છે એટલે આજે બધાને આજે અહીંયા ફેસ્ટ રાખેલો છે ક્રિએટર્સ, તો એ કારણે બધાને મળવાનું પણ થયું ને કે આમ તો ક્યારે પર્સનલી કોઈ બીને મળવા પણ નહીં જઈ શકતા આપણે, એટલે બહુ સારું છે. અને બધા ક્રિએટર્સ આવે છે ગુજરાતમાંથી, અમુક જણને આપણે ઓળખીએ છીએ અને બધાથી મુલાકાત કરવાની છે. થેન્ક યુ. તો મજા આવશે, વિડીયોના એન્ડ સુધી એને જોડાયેલા રહેજો. જો ભાઈ અત્યારે અમે અંદર આવી ગયા છે અને અહીંયા ભાઈ એક જોરદાર એને રંગોળી આ રીતની બનાવેલી છે અને પ્લસમાં આવડા બધા મેં ઊભા છીએ અને અહીંયા જો ભાઈ આ રીતનું ફોટો શૂટ માટે ખાલી પોસ્ટ કાર્ડનું બનાવેલું છે, એટલે રિયલમાં પોસ્ટ કાર્ડ સારું નથી પણ ફોટો શૂટ માટે આ રીતે બનાવેલું છે, બહુ મસ્ત છે. અત્યારે અંદર એન્ટર કરી ગયા છીએ અને સીટ ગોતીએ છીએ. હવે બધા પાછળ હલાવે છે આ રીતનું, જો ભાઈ નજારો છે આ ટાઈપનો અને સીટ ગોતીએ ત્યારે ક્યાં જાય પેલા બેસી જાય. माना कि अंधेरा घना है लेकिन दीप जलाना कहाँ मना है, इसीलिए चलो जलाए दीप वहां जहां अभी भी अंधेरा है. હું સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રજ્વલન કરી આપણા કાર્યક્રમનો શુભારંભ કરે. હાથે ઊંડો શ્વાસ. ઈશ્વરને સર્જનહાર તરીકે જોવામાં આવે છે, એટલે આમાં આમ પણ જોઈએ તો આપણી ઉપર એક બહુ મોટી નૈતિક જવાબદારી આવી જાય છે. આ એનર્જી જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. મિત્રો 35,000 લોકોને એમને પાકિસ્તાનથી ભારત લઈ આવીને રિહેબિલિટેટ કર્યા છે. એમનું ભણવાનું ધ્યાન રાખે છે, એમના ખાવા પીવાનું ધ્યાન રાખે છે, અહીંયા સારું જીવન બિલ્ડ કરી શકે એ વાતની પોતે પર્સનલ રીતે કાળજી લે છે અને બધું સ્વ ખર્ચે 8 વર્ષથી આ કામ કરે છે. છેલ્લા 5 વર્ષથી બધું સ્વ ખર્ચે કરે છે. कंस्ट्रक्टिव क्रिएशन जाएंगे. हमारे यहाँ बोले धर्म की क्या परिभाषा है ना, तो बोलते धर्म क्या है. छोटी सी परिभाषा धर्म की है जो हम अपने कंटेंट क्रिएशन में भी ला सकते हैं. धर्म की परिभाषा है धार्यति इति धर्म, जो धारण करने योग्य है वही धर्म है. जैसे झूठ बोलना धारण करने योग्य नहीं है, गलत इंफॉर्मेशन देना धारण करने योग्य नहीं है, सही इंफॉर्मेशन देना धारण करने योग्य है. तो जो कुछ भी धारण करने योग्य है वही धर्म है. तो आप जो कंटेंट क्रिएट कर रहे हैं उसमें क्या आप अपना धर्म निभा रहे हैं? तो जो भी मैं क्रिएट कर रहा हूँ. અત્યારે એને વાગી ગયા છે 12 અને અત્યારે થને થોડોક એવો બ્રેક મળ્યો છે અને આ બધા યુટ્યુબર મળી ગયા છે અહીંયા. કેમ છે? શું હાલે? કેમ છે દાદા? બસ મજા. અત્યારે એને 10 મિનિટ થોડોક બ્રેક મળ્યો છે, અત્યારે બધા થોડાક બહાર છે. હવે અહીંયાથી બધા એને અલગ પડશે, જે રાઇઝિંગ સ્ટાર અને સ્ટાર ક્રિએટર છે ને બધા અલગ છે. હવે એનું બીજા માળે એ રીતનું બધું અલગ છે. આજે મારા સામે એ લોકો બેઠા છે જેમણે મોબાઈલ સ્ક્રીન્સથી લાખો દિલોમાં જગ્યા બનાવી છે. बिल्कुल कोर है. मैं कभी भी हमारे में सब एक साथ प्रॉब्लम होती है कि हम लोग कट लगाते हैं वीडियो, राइट. एवरीथिंग व्हिच इज सपोज्ड टू बी सेड आई टेल देम इन द फर्स्ट टाइम. अब इससे होता क्या है, लोगों को आ जाती है क्लैरिटी. इंस्टाग्राम के 2 रूल्स हैं. द 3 सेकंड रूल. 3 सेकंड रूल क्या कहता है? 3 सेकंड वीडियो देखी गई है तो व्यूअरशिप में काउंट होगी एटसेट्रा. ભાઈ તો અત્યારે એને બધા ભૂખા થઈ ગયા છે. અમે બધા જઈએ છીએ અત્યારે જમવા માટે અને લગભગ 1:30 ઉપર વાગી ગયો છે અત્યારે. અને ઘણા બધા યુટ્યુબર છે, બધા હારે મળીને મજા આવી. ઘણા બધા મિલિયન ફોલોવર વાળા પણ છે, જેને ક્યારે લાઈફમાં શું કહેવાય ફક્ત વિડીયોથી જોતા આપણે ને આજે રૂબરૂ મળવાનો મોકો પણ મળ્યો, એટલે જોરદાર મજા આવી. અને આ રીતના ભાઈ એક છે મારા સર છે, મારા સરની પણ હે ને એના વિડીયો ઘણા ટાઈમથી હું જોતો હતો. હું જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે, તો એનાથી ઘણો મને ફાયદો થયો હતો. એને પણ હું મળી લીધો છું, તો મજા આવી ગઈ. જો ભાઈ એટલી બધી આઈટમ છે જમવામાં. ઓછું તો વાંધો નહીં, અડધી ટીમ તંગ હોય ગઈ આપણી. કૌશિકભાઈ આમ જો ઝપટ જ કરે ત્યારે. અમે ત્યારે એને જગ્યા ગોતલી દીધી છે ત્યારે
પણ જમવામાં એને ઘણું બધું વસ્તુ છે જો મસ્ત મજાનું. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધા છે. જમવાનું હે ને બહુ જોરદાર હતું, પણ તોય આપણે ભાવનગરમાં જે ટેસ્ટ હતો ને થોડોક ટેસ્ટ નહોતો, બાકી જોરદાર હતું. અને અહીંયા બિલ્ડિંગ જુઓ, ઓહો અમદાવાદમાં હે ને ભાઈ બિલ્ડિંગો બહુ મોટી છે ભાઈ. જે ગુજરાતી ફિલ્મ છે ને આપણું એ નૈયરમાં મને બહુ નથી લાગતી, એના હીરો આવી ગયા છે હિતેનભાઈ કુમાર. જો राष्ट्रीय स्वयंसेवक संघना प्रांत कार्यवाह डॉक्टर सुनील बोरीसा, प्रचार प्रमुख श्री तेजसभाई पटेल, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने वाला नमस्कार। आज तो सौથી મોટી પદવી તમને મળી ગઈ છે. ક્રિએટર સેક્ટર શું કહેવાય? ક્રિએટર તમે કંઈ પણ બનાવી શકો. કંઈ પણ બનાવી શકો, કોઈને પણ બનાવી શકો. ફાઇનલી ફંક્શન પતી ગયું છે. અત્યારે અમે આવી ગયા છે જમવા માટે. જમવામાં કંઈક આવી રીતનો નાસ્તો મળી ગયો છે. સ્ટાર્ટઅપ છે અને આગળ હજી ઘણું બધું છે. એટલે મેં સ્ટાર્ટઅપમાં કંઈક નવું વસ્તુ છે એટલે ટ્રાય કરીએ શું છે. ફોનમાં બીજી છે. કેવું લાગ્યું? આ શું છે? શું આ ખડ જેવું. ખડ જેવું પણ શું છે? જો ઝપટ બોલાવે છે. એ કેવું લાગ્યું? આ કેવું લાગ્યું? મજા આવી. તમને કેવું લાગ્યું? શું છે? શું આ મને ના ખબર, ખાવાની ખબર પડે. ભૂખ લાગી. હજી ત્યાં ઘણું બધું વસ્તુ છે તો અને લાઈવ બને. नमस्कार। આ શું વસ્તુ છે ભાઈ? ये नहीं कहा तो कभी कुछ नहीं बॉक्स स्टेशन, मोंगोलिया बॉक्स स्टेशन, ફોંગલિયા બોક્સ સ્ટેશન. मोंगोलियन वॉक। આવું કંઈક નામ છે એનું, મને નથી ખબર. શું નામ છે? ફોંગલિયા બોક્સ સ્ટેશન. શું છે? ફાઇનલી તો અત્યારે વાગી જશે રાતના 12 ઉપર થઈ ગયું છે, 12:30 જેવું થઈ ગયું છે અને અમે ઓલમોસ્ટ અત્યારે એને પીજીભાઈની ઘરે પહોંચી ગયા છીએ. અને આ બેન જો અહીંયા લાબુ ભાળી ગયા છે તો અત્યારે લે છે માથામાં ને એમાં નાખવા. લાબુ તમે શું કહો? લાબુ હા લાબરું કહેવાય કે એલોવેરા કહેવાય? ઓકે. હવે એને વિડીયો નહીં કરી છે અને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે મને થોડીક ઊંઘ આવે છે એટલે કાંઈક મોઢું બોઢું ધોઈ નાખું અને પછી એને પાછું હજી મારે કોટડા અત્યારે પહોંચવાનું છે એટલે ગાડી તો હજી બહાર પડી છે. અને સુનિલભાઈ ને કૌશિકભાઈ ને બધે એને તો ઊંઘ આવી જતી ને રસ્તામાં ગાડી પાર કરીને એને હુઈ ગયા. તમે કાં પડી ગયા કે હજી તો એમ અહીંયા હોતા એવી એનાથી નીકળે છે એવું બધું છે. વાંધો નાલો વિડીયોને કરી છે અને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા હતો. બાય બાય.